રાજકોટમાં બ્રહ્મકુમારીઝ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત ક્લાસમાં સમગ્ર સૌરાષ્ટ્રના 150થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય ભાગવત પ્રત્યે જાગૃતિ લાવવા સાથે આજના તણાવભર્યા યુગમાં લોકોને માનસિક શાંતિ અપાવવાનો છે. કથાના માધ્યમથી દયા, કરુણા અને સદ્ભાવના જેવા દૈવી ગુણોનું સિંચન કરીને ડિપ્રેશન અને ચિંતાને દૂર કરવાનો પ્રયાસ કરાયો છે. આ સત્રની વિશેષતા એ રહી કે રાજકોટના મેયરે પણ ખાસ ઉપસ્થિત રહીને આ ભાગવત સપ્તાહના ક્લાસની મુલાકાત લીધી હતી. મેયરની ઉપસ્થિતિએ ઉપસ્થિત તમામ ભાઈઓ અને બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો અને કાર્યક્રમની ગરિમામાં વધારો કર્યો હતો. બ્રહ્મકુમારી સંસ્થાના આ સુંદર આયોજનથી ભક્તોએ અત્યંત સકારાત્મક ઉર્જા અને આંતરિક શાંતિનો દિવ્ય અનુભવ કર્યો હતો. ઓમ શાંતિ. બ્રહ્માકુમારી અંજુ, રાજયોગ ટીચર. શ્રીમદ ભગવદ્ ગીતા ટ્રેનિંગનું બ્રહ્માકુમારી રાજકોટ દ્વારા આયોજન કરવામાં આવેલું છે. આ ટ્રેનિંગ 3 દિવસથી ચાલુ છે. 7, 8, 9 જૂન સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી. આ ટ્રેનિંગમાં 150 ભાઈ બહેનો જોડાયેલા છે રાજકોટના અલગ અલગ એરિયામાંથી. એની સાથે સાથે બહાર ગામ એટલે ગોંડલ, વાંકાનેર, ચોટીલા, પડધરી, કોટડા, સરદાર, લોધિકા, વિછિયા, મોરબી, આ બધા જ સ્થાનેથી બ્રહ્માકુમારી બહેનો જેઓએ પોતાનું જીવન આ સેવામાં સમર્પિત કર્યું છે એવા અમારા રાજયોગીની બહેનો પણ છે. સાથે સાથે એવા ભાઈઓ જેઓ કામ કાજ ધંધો સ્ટડી કરવા છતાંય પોતાનો સમય ફાળવી અને આ ટ્રેનિંગનો લાભ લઈ રહ્યા છે. સાથે એવા બહેનો અને માતાઓ પણ છે અને કુમારીઓ પણ છે જેઓ રોજ આ ટ્રેનિંગનો લાભ લેવા આવે છે. બ્રહ્માકુમારી એવું માને છે કે સનાતન સંસ્કૃતિના જો ઊંડો પાયો હોય તો એ શ્રીમદ ભગવદ્ ગીતા છે. આજની વિષમ પરિસ્થિતિમાં ટેન્શન, તણાવ, ડિપ્રેશન, જ્યાં વ્યક્તિ દુવિધામાં ફસાય છે ત્યાં કોઈ પણ શ્રીમદ ભગવદ્ ગીતાનો એક શ્લોક પણ અર્થ સહિત જો સમજે અને જીવનમાં ધારણ કરે તો અમે માનીએ છીએ દરેક સમસ્યાનું સમાધાન એમાંથી મળે છે. પરંતુ સાચા અર્થમાં ગીતાને સમજીએ, ઓળખીએ અને ગીતાના જે રચયિતા છે એને જાણીએ તો શ્રીમદ ભગવદ્ ગીતા આપણા જીવનમાં એક શ્રેષ્ઠ શાસ્ત્ર અને શસ્ત્ર સિદ્ધ થાય છે.